ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 3405 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3405 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32 હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ તરફ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે દરમિયાન કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચ જિલ્લામાં એક દરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી. નમસ્કાર. અત્રેની નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 બ્લોક અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાં 2 વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે. એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે.